હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો તો બધાને જય માતાજી અને બાપા સીતારામ દોસ્તો. તો એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, જે પ્રમાણે તમે મારા વિડીયો જોઈ રહ્યા છો કે હું વ્લોગની સાથે સાથે તમને અવનવા કટિંગના વિડીયો છે, સ્ટિચિંગના વિડીયો છે, એવું બધું શીખવાડું છું. તો એ તમને કેવાક લાગે છે એ કોમેન્ટની અંદર જરૂરથી કહેજો. અને આજે દોસ્તો હું તમને એકદમ સિમ્પલ અને સાવ સરળ રીતે બ્લાઉઝ નું કટિંગ શીખવાડવાનો છું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો અને એકદમ ઈઝી રીતે આપણે બ્લાઉઝ નું કટિંગ આજે શીખવાના છીએ. તો ચાલો આપણે વધારે ટાઈમ નહીં લેતા આપણે ફટાફટ બ્લાઉઝ નું કટિંગ શીખીએ. તો ચાલો દોસ્તો, હવે આપણે શીખવાના છીએ આજે બ્લાઉઝ નું કટિંગ. તો ચાલો દોસ્તો, આપણે બ્લાઉઝ ના કટિંગ ની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો દોસ્તો આપણે બ્લાઉઝ નું માપ લઈ લેવાનું છે. તો કે 14 ઇંચ નું બ્લાઉઝ ની લંબાઈ છે. પછી આપણે શોલ્ડર માપી લેવાનું છે. તો કે શોલ્ડર છે દોસ્તો 10 ઇંચ. તો હવે આપણે આ જે બ્લાઉઝ નું માપ છે એને સાઈડમાં કરી લઈશું. અને અહીંયા દોસ્તો આપણે બે લાઈન મારી દીધી છે. તો હું તમને બતાવી દઉં. પેલા એક અહીંયા સીધી લાઈન મારવાની છે ને એક અહીંયા મારવાની છે. તો અહીંયા જે આપણે દોસ્તો 14 ઇંચની લંબાઈ રાખી હતી, તો એની આપણે સીધી લાઈન અહીંયા એક દોરી લીધી છે. અને હવે દોસ્તો આપણે જે આ બ્લાઉઝ છે એને આ રીતે ઊંધું કરી લેવાનું છે. આ રીતે ઊંધું કરી અને આને આપણે ડબલ કરી લઈશું. આ રીતે આપણે ડબલ કરી અને અહીંયા આ રીતે રાખી અને એક નિશાન મારી દઈશું. અહીંયા એક આપણે નિશાન મારી દઈશું અને પછી આવાને લઈ લેશું. તો અહીંયાથી દોસ્તો આપણે જો 7.5 છે, બરોબર. 7.5 આ અને 1.5 ઇંચ નું આપણે એક સિલાઈનું માર્જિન છોડી દઈશું. તો કે 9 ઇંચે આપણે એક અહીંયા નિશાન મારી દઈશું. પછી એ જ રીતે દોસ્તો અહીંયા આપણે 9.5 એક નિશાન મારશું. અને હાર્મોલ દોસ્તો આપણે આનો અંદર ઉતારવાનો છે 5.5 ઇંચ નો. 5.5 આપણે દોસ્તો અહીંયા એક નિશાન મારી દઈશું. જે આ શોલ્ડર નું નિશાન જે આપણે લંબાઈ નું માર્યું છે ત્યાંથી આપણે અહીંયા 5.5 ઇંચ નિશાન મારી દઈશું. અને હવે આપણે આની અંદર શોલ્ડર નું માપ લઈએ. તો કે શોલ્ડર છે દોસ્તો 10 ઇંચ. તો ડબલ છે કાપડ એટલે આપણે 5 ઇંચે નિશાન મારી દઈશું. તો અહીંયા આપણે દોસ્તો 5 ઇંચ નું નિશાન મારી દીધું. અને એનું ગળું છે દોસ્તો, આપણે ગળું 2 ઇંચ ઉતારવાનું છે. તો આપણે 2 ઇંચે એક નિશાન મારી દઈશું. તો હવે દોસ્તો આપણે એક સીધી લાઈન જે આપણે અહીંયા મારી છે હાર્મોલ ની, તો ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને એ જ રીતે દોસ્તો એક સીધી લાઈન આપણે અહીંયા નીચે મારી લઈશું, જે આપણે મારી છે ત્યાં આગળ. તો આ રીતે દોસ્તો આપણે એક સીધી લાઈન મારી લેવાની છે. અને હવે અહીંયા દોસ્તો આપણે હાર્મોલ જે ઉતારવાનો છે, બરોબર. તો એને અહીંયાથી દોસ્તો આપણે 1.5 ઇંચ આ જે ક્રોસ છે ત્યાંથી આપણે 1.5 ઇંચ એક ક્રોસમાં નિશાન મારી લઈશું. આ રીતે આપણે એક નિશાન મારી લીધું. અને હવે અહીંયા ચોકની મદદથી આપણે આ રીતે રાઉન્ડમાં નિશાન મારી લઈશું, જેથી કરીને આપણે કટિંગની અંદર એકદમ ઈઝી રીતે હાર્મોલ નું શેપ આવી જાય. તો અહીંયાથી દોસ્તો આપણે એક ઓલું થઈ ગયું છે. અને હવે અહીંયાથી એક આપણે નિશાન અહીંયા સુધી એક મારી લઈશું, જે આપણે નિશાન મારેલા જ છે. તો અહીંયાથી અહીંયા એક લાઈન ડ્રોપ કરી લઈશું. તો હવે દોસ્તો આપણે કે આનું ગળું કેટલું નીચે ઉતારવું, તો આપણી જોડે માપ છે. તો આપણી પાસે માપ છે. તો હવે આ બ્લાઉઝ ને આપણે ડબલ કરી લેવાનું છે આ રીતે. અને અહીંયા તૈયાર માપ છે એ રીતે અહીંયા આપણે સિલાઈનું માર્જિન 1/2 ઇંચ છોડી દેવાનું છે. અને 1/2 ઇંચ અહીંયા ઉપરની સાઈડમાં આપણે છોડી દેવાનું છે. તો અહીંયા એક નિશાન મારી દઈશું આપણે. તો હવે દોસ્તો અહીંયા એક આપણે જે આવી ગયું છે કે એટલે સુધી પાછળનું ગળું આપણે ઉતારવાનું છે. તો અહીંયા એક આપણે સીધી લાઈન મારી દઈશું. તો પાછળનું ગળું તો દોસ્તો ઘણા અલગ અલગ ટાઈપના હોય છે. ચોરસ ગળું હોય છે, રાઉન્ડ નેક હોય છે. તો આની અંદર આપણે હાંડી ગળું છે. તો આપણે અહીંયા એક સીધી લાઈન પેલા મારી લઈશું. અહીંયા પણ દોસ્તો સૌથી પહેલા અહીંયા આપણે એક 2 ઇંચે નિશાન મારી લઈએ. તો અહીંયા આપણે 2 ઇંચનું એક નિશાન આવી ગયું. તો હવે આ જે 2 ઇંચનું છે, તો અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરી લઈએ, જેથી કરીને આપણે ગળું કાપવામાં ઈઝી રહે અને પરફેક્ટ આપણું ગળાનો શેપ આવી જાય. તો હવે દોસ્તો અહીંયાથી આપણે જે આપી દીધું છે, તો હવે અહીંયાથી દોસ્તો આપણે 1 ઇંચ માર્જિન હજી વધારે છોડી દેવાનું છે. જે આપણે અહીંયાથી માર્યું ત્યાંથી આપણે 1 ઇંચ લઈ લઈશું. અને હવે આની અંદર દોસ્તો આપણે ચોકની મદદથી
આ રીતે ગળાનો શેપ આપી દઈએ, તો જેથી કરીને આપણું ગળાનો પરફેક્ટ શેપ, હાંડી આકારનું ગળું જે છે આપણું, તે આપણું પરફેક્ટ આવી જાય. તો જુઓ દોસ્તો કે આ રીતે આપણે શેપ આપી દીધો છે. તો હવે આપણે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. તો હવે આને આપણે કટિંગ કરી લઈએ. તો સૌથી પહેલા તો દોસ્તો પરફેક્ટ બધું માપ આવી ગયું છે આપણું કમ્પ્લીટ. તો હવે આપણે એને પરફેક્ટ માપનું કટિંગ કરી લઈએ. તો પાછળનો ભાગ દોસ્તો આપણો કટિંગ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે ગળાનું જે ગળું આપણે કાપવાનું છે, તો તે આપણે ગળું કાપી લઈએ. જે આપણે દોસ્તો નિશાન મારેલું છે, તે નિશાને તે આપણે આનું ગળું કાપવાનું છે, જેથી કરીને આપણો પરફેક્ટ શેપ ની અંદર ગળાનો રાઉન્ડ પડી જાય છે. જો તો હું તમને ખોલીને પણ બતાવી દઉં. તો પરફેક્ટ રીતે દોસ્તો આપણો હાંડી આકારનું ગળું જે આની અંદર છે એ તૈયાર શેપ આવી ગયો છે. તો હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ. અને હવે દોસ્તો આપણે આની અંદર સ્લીવ કાઢવાની છે. તો ચાલો આપણે સ્લીવ કાઢી લઈએ આની. તો સ્લીવ માટે દોસ્તો આપણે કાપડને જે આ ફોલ્ડ કરેલું કાપડ છે તેને અહીંયાથી આપણે પાછું 4 વડું કરી લઈએ. અહીંયા દોસ્તો આપણે 7 નું રાખવાનું છે. સ્લીવ ની પહોળાઈ 7 ની રાખવાની છે. અને હવે જે આપણે બ્લાઉઝ નું માપ છે એને આપણે સ્લીવ ને ઊંધી કરી લેવી અને માપી લઈએ કે કેટલી છે. વધારે કોઈ પણ જાતનું દોસ્તો એકદમ સિમ્પલ અને સરળ રીતે તો હું તમને બધું કટિંગ આનું શીખવાડવાનો છું. તો અહીંયાથી દોસ્તો આપણે 1/2 ઇંચનું સિલાઈનું માર્જિન આ બાજુ છોડીશું અને અહીંયા સિલાઈનું માર્જિન આપણે છોડી દઈશું. તો એક નિશાન અહીંયા મારી દઈશું અને હવે એ જ રીતે અહીંયા જે આપણું ફિટિંગનું છે ત્યાં આ રીતે આપણે અહીંયા લઈ લઈશું. 1/2 ઇંચ દોસ્તો આપણે આ સાઈડ સિલાઈનું માર્જિન છોડીશું અને 1/2 ઇંચ દોસ્તો આપણે ઉપરની સાઈડમાં સિલાઈનું માર્જિન છોડીશું. તો આપણો સ્લીવ નું માપ આવી ગયું છે દોસ્તો. અને હવે આપણે આને શોકની મદદથી આ રીતે આમ શેપ આપી દઈએ, જેથી કરીને આપણે બાયનું સ્લીવ નું શેપ પરફેક્ટ આવી જાય. તો અહીંયા પેલા સૌથી પહેલા તો જે આ ક્રોસ છે તે હું કાપી લઉં. તો આપણે દોસ્તો સ્લીવ નું માપ આની અંદર આવી ગયું છે. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો આપણું સ્લીવ નું દોસ્તો કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે આને શેપ ની અંદર કમ્પ્લીટ કરી લઈએ. આજના વિડીયોની અંદર દોસ્તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ પૂરા બ્લાઉઝ નું કટિંગ એકદમ ઈઝી રીતે શીખવાડવાનો છું. તો વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરતા રહેજો, જેથી કરીને અમને પણ હોસલો બુલંદ રહે અને તમારા માટે હું અવનવા વિડીયો પણ લાવતો રહીશ. તો હવે આગળની સાઈડમાં દોસ્તો આપણે અહીંયા શેપ આપી દઈશું, જેથી કરીને બ્લાઉઝ ની અંદર પરફેક્ટ રીતે જ્યારે બ્લાઉઝ પહેરે તો આગળની સાઈડમાં ખોલો કે એવો કઈ આવવાનો પ્રોબ્લેમ નહીં રહે. તો આપણે આગળની સાઈડમાં આ રીતે થોડોક વ્યવસ્થિત શેપ આપી દઈશું, જે 1/2 ઇંચ અડધોથી લઈને 1/2 ઇંચ સુધી આપણે ઓલું કરી લેવાનું છે. તો હવે આપણે ઉલટા સીધા ઊંધા સીધા માટે આપણે એક અહીંયા લીટો મારી દઈએ, જેથી કરીને આપણને ખબર પડી જાય કે આ ઉલટું છે અને આ સીધું છે. તો આપણે આ રીતે નિશાન મારી દીધું. તો આપણો સ્લીવ પણ કમ્પ્લીટ દોસ્તો કપાઈ ગઈ છે. આગળનો ભાગ જે કાઢવાનો છે, તો આપણે સૌથી પહેલા દોસ્તો જે આપણે પાછળનો ભાગ કાઢ્યો હતો તેને લઈ લેવાનો છે. તો અહીંયા આપણે અને હા દોસ્તો, જો જ્યારે પણ હું તમને બતાવતો જાઉં છું કે જ્યાં કિનારી વાળો ભાગ છે, હવે એ કિનારી વાળો ભાગ આપણે જે તમે કટિંગ કરતા હોય એટલે તમારી સાઈડમાં રાખવાનો છે. અને હવે આપણે જે આગળનો પાછળનો જે ભાગ કાઢેલો હતો, હવે એને આપણે લઈ લેવાનો છે અને અહીંયા આ રીતે આની ઉપર સીધો રાખી દેવાનો છે. આ રીતે દોસ્તો આપણે એને સીધો રાખી લઈએ. અને હવે આપણે જે બ્લાઉઝ નું માપ છે તે લઈ લઈએ.
તો અહીંયા જે શોલ્ડર નું છે ત્યાંથી લઈ અને આ કટોરીની જે સિલાઈ છે ત્યાં સુધી આપણે નિશાન માર લઈએ. ત્યાં સુધી આપણે નિશાન માર લઈશું. તો આપણું આ નિશાન લાગી ગયું છે અને હવે આપણે એને કટિંગ કરી લઈએ. તો આપણે હવે એને કટિંગ કરી લઈએ. તો આ સાઈડ પણ આપણે કટિંગ કરવાનું છે તો કટિંગ કરી લઈએ બંને સાઈડ. આર્મહોલ પણ કાપી લઈએ. અને દોસ્તો અહીંયા જ્યારે તમે કાપો ત્યારે તેને પૂરેપૂરું કાપી લેવાનું નથી. અહીંયાથી એટલે સુધી જ કાપવાનું છે. નીચે 3 થી 4 ઇંચ બાકી મૂકી દેવાનું છે. અને આ સાઈડ પણ દોસ્તો આપણે જે અહીંયા ગળું જે નીચે ઉતારવાનું છે તો અહીંયા આપણે નિશાન મારી દીધું છે. તો ત્યાં સુધી આપણે સીધું એ રીતે ગળાનું લઈ લઈશું. હવે આપણા પાછળનો ભાગ જે છે એને લઈ લેવાનો છે. પાછળનો ભાગ દોસ્તો આપણે લઈ લીધો અને હવે આપણે એની અંદર લંબાઈ જે છે દોસ્તો, તો જેની લંબાઈ છે કે આપણે તૈયાર લંબાઈ હતી દોસ્તો એની 14 ઇંચની. તો હવે અહીંયાથી આપણે 11 ઇંચે એક નિશાન મારી દઈશું. અહીંયા 11 ઇંચે અહીંયાથી જે શોલ્ડર થી લઈને અહીંયા સુધી 11 ઇંચે નિશાન મારી દઈશું. અને આ સાઈડ થી જે આપણે કાપ્યું છે દોસ્તો ત્યાંથી આપણે 4 ઇંચે નિશાન મારી દઈશું. જે આપણે કટોરીનો શેપ અહીંયા આપવાનો છે તો આ રીતે દોસ્તો આપણે શેપ આપી દઈએ. અને આ શેપ દોસ્તો આપણી જોડે જો કટોરી હોય કટિંગ, મારી જોડે ઓલરેડી કટિંગ કરેલી છે તો હું તો આ રીતે ઉપર રાખી અને આ રીતના જ આપણે શેપ આપી દેવાનો છે, જેથી કરીને ઈઝી એકદમ પરફેક્ટ રીતના શેપ આપણે આવી જાય. તો દોસ્તો હવે આપણે થઈ ગયું છે તૈયાર. તો આનું આપણે કટિંગ કરી લઈએ. કોઈ પણ જાતના દોસ્તો તમને કઈ ખબર નહીં પડે અને કઈ ફોલ્ટ તમને કઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટની અંદર જરૂરથી લખજો, જેથી કરીને હું તમને એનો આન્સર આપીશ અને ઈઝી રીતે બધું શીખવાડીશ. તો આ આપણો ભાગ તૈયાર થઈ ગયો છે દોસ્તો. તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે આની અંદર કટોરીનું કટિંગ કરવાનું છે. તો કટોરીને મેં ઓલરેડી પહેલેથી જ ફરમો કાઢી રાખ્યો છે અને હું તમને આનો વિડીયો પણ સ્પેશિયલ એક કે કઈ રીતે કટોરીને કટિંગ કરવું એ હું તમને સ્પેશિયલ બધી સાઇઝ પ્રમાણે બ્લાઉઝના માપ પ્રમાણે કટિંગ કરવાનો વિડીયો પણ ટૂંક જ સમયની અંદર મારી ચેનલને માં આવી જશે. તો આ રીતે દોસ્તો રાખી દેવાનું છે. અને જ્યારે પણ તમે કટોરીનું કટિંગ કરો દોસ્તો ત્યારે આપણે પેલા જોઈ લેવાનું છે કે આ રીતે આ ભાગ જે છે ઉરબ રાખવાનો છે. તો આપણે ફરમાને એ જ રીતે મૂકશું, જેથી કરીને આપણે કમ્પ્લીટલી ઈઝીથી ફિટિંગમાં આવી જાય. તો આ રીતે જોવો દોસ્તો, જે આ ભાગ છે તેને આપણે આ રીતે ક્રોસમાં રાખવાનો છે, જેથી કરીને આપણે અહીંયા જ્યારે પહેરે ત્યારે આ કમ્પ્લીટલી બેસી જાય. તો મેં પહેલેથી જ તે ફરમો કાઢેલો હતો તો હું પેલા ફટાફટ કટિંગ કરી લઉં. તો ફાઇનલી દોસ્તો આપણે કટોરીનું કટિંગ કરી લીધું છે અને હવે આપણે એને અહીંયાથી લઈ અને અહીંયા સુધી ડબલ કરીને જોઈ લેવાનું છે કે કઈ વધુ ઘટું થતું હોય તો ત્યાંથી આપણે અહીંયા વ્યવસ્થિત રીતે થોડો જે વધુ ઘટું રહ્યું હોય કાપડ એનું વ્યવસ્થિત રીતે કટિંગ કરી લેવાનું. હવે આપણે દોસ્તો કટોરીનું પણ કટિંગ થઈ ગયું છે અને નીચે હવે યોગ જે બાકી છે તો આપણે એને યોગ કાપી લઈએ. તો દોસ્તો સૌથી પહેલા તો દોસ્તો આપણે તૈયાર જે માપ છે તેને પાછું લઈ લેવાનું છે. તો એમાં અંદર માપી લેવાનું છે કે આપણે કેટલા ઇંચનું છે. તો એની અંદર જો નીચે આપણે 1/2 ઇંચ સિલાઈનું માર્જિન છોડી દેવાનું છે ને, એટલે 4.5 અને ઉપર 1/2 ઇંચ એટલે કે 5 ઇંચ. તો અહીંયાથી આપણે 5 ઇંચ એક નિશાન મારી દઈશું. અહીંયા આપણે 5 ઇંચ એક નિશાન મારી લીધું અને અહીંયાથી દોસ્તો આપણે 4 ઇંચે એક નિશાન મારી લઈશું. અને હવે આપણે અહીં સીધી એક લાઈન દોરી લઈએ. અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું.
તો આપણે યોગનું દોસ્તો માપ થઈ ગયું છે કમ્પ્લીટ, અને યોગની લંબાઈ રાખવાની છે દોસ્તો 11.5 ઇંચ, જેથી કરીને આપણે કમ્પ્લીટલી આવી જાય. તો હવે આપણે દોસ્તો એનું કટિંગ કરી લઈએ. તો સૌથી પહેલા તો જે આ નીચે છે ત્યાંથી આપણે સીધું આ રીતે જે આપણે લાઈન દોરેલી છે ત્યાંથી આપણે સીધું આ રીતે કટિંગ કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે છે ઉપરની સાઈડમાં શેપ આપવાનો છે, થોડોક રાઉન્ડ ની અંદર આ રીતે શેપ આપી દઈશું. અને અહીંયાથી પણ આપણે સીધું કટિંગ કરી લઈશું, જે આપણે પહોળાઈ રાખેલી છે ત્યાંથી. હવે ઊંધા સીતા માટે દોસ્તો આપણે બંને બાજુ ચોકની મદદથી નિશાન મારી દઈશું. તો ફાઇનલી દોસ્તો આપણું કટિંગ થઈ ગયું છે તૈયાર, અને હવે આપણે એને અસ્તર મૂકીને કટિંગ કરી લઈએ. તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે ને દોસ્તો, એકદમ સિમ્પલ અને સરળ રીતે બ્લાઉઝ નું કટિંગ. તો નેક્સ્ટ વિડીયો ની અંદર દોસ્તો હું તમને આનું સ્ટિચિંગ પણ ટૂંક જ સમયની અંદર 2-3 દિવસની અંદર આનો સ્ટિચિંગ નો વિડીયો પણ તમારી સમક્ષ લાવીશ. તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને હા, ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને દોસ્તો હું તમારી સમક્ષ અવનવા કટિંગના છે, વ્લોગિંગના વિડીયો લાવતો રહીશ. તો આજના વિડીયોમાં દોસ્તો બસ આટલું જ તે. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, ગુડ બાય.